6000 કરોડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે મહિના બાદ ઝડપાઈ ગયો છે। સાબરકાંઠા અરવલ્લીમાં અનેક લોકોને કરોડોનું રોકાણ કરાવી ઠગનાર બીઝેડના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી લીધી છે। મહેસાણાના વિસનગરના દવાડા ગામેથી તેને ઝડપી લેવામાં આવ્યો। કૌભાંડ સામે આવ્યું અને ફરિયાદ દાખલ થઈ તેના 1 મહિના સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાગેડુ બનીને ફરતો રહ્યો અને ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી પણ કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી અને આખરે મહિનો ભૂગર્ભમાં રહેલા ઝાલાને ઝડપી પાડવામાં આવ્યો। ઝાલાએ કઈ રીતે આટલું મોટું કૌભાંડ કર્યું, કેટલા લોકોએ તેની પેઢીઓમાં કેટલું રોકાણ કર્યું હતું અને લોકોને ઠગવાની તેની શું મોડસ ઓપરેન્ડી હતી, કેટલા લોકો તેની સાથે સંડોવાયેલા હતા, એ બધી જ પૂછપરછ કરાશે અને પોલીસની તપાસને વેગ મળશે। પરંતુ આટલા દિવસ સુધી તે ક્યાં હતો અને કોણે તેને છુપાવવામાં મદદ કરી તેનો પણ પર્દાફાશ થશે। સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં તેના એક એજન્ટ કિરીટ સેવકે જણાવ્યું હતું કે સરકાર જો ઝાલાના ફ્રીઝ એકાઉન્ટ ખુલ્લા કરે તો ઝાલા તમામ લોકોને નાણાં પરત આપી શકે છે। ત્યારે હવે એ પણ જોવાનું રહેશે કે જેમના નાણાં ફસાયા છે તેમને નાણાં પરત અપાવી શકાશે કે કેમ। બીઝેડમાં કેટલાક નેતાઓ અને ક્રિકેટર્સે પણ રોકાણ કર્યું હોવાનો ભાંડો ફૂટ્યો હતો। ત્યારે હવે કોણ છે અને કેટલું રોકાણ કર્યું છે તેને લઈને પણ તમામ વિગતો સામે આવશે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પીએમજેના અધિકારીની સંડોવણીની શંકા જતા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં પીએમજેના ડેટા ઓપરેટર મિલાપ પટેલની ધરપકડ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે પીએમજેવાયના ડેટા ઓપરેટર મિલાપ પટેલની ધરપકડ બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। મિલાપે 3000થી વધુ બોગસ કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી મિલાપ પાસે વધારાનો ચાર્જ હતો। થયેલા ખુલાસા પ્રમાણે મિલાપ કાર્ડ દીઠ 500 થી 600 રૂપિયા લેતો હતો। અન્ય 2 ડેટા ઓપરેટરોની પૂછપરછ પણ હાથ ધરાઈ છે। મિલાપ પટેલે 2017થી નોકરી કરતો હતો અને તે આયુષ્યમાન કાર્ડ એપ્રુવલ કામ કરતો હતો। એપ્રુવલ માટે ચોક્કસ રકમ મિલાપને મળતી હોવાનો ખુલાસો થયો છે। ખ્યાતિના સીઈઓ સાથે મિલાપનું વોટ્સએપ ગ્રુપ ચાલતું હતું, જેમાંથી ક્રાઇમ બ્રાન્ચને બોગસ કાર્ડનો ડેટા પણ મળી આવ્યો છે। મિલાપ હેલ્થ વિભાગના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની અંદર કામ કરતો હતો અને આ યુનિટનું કામ ગેરરીતિ અટકાવવાનું હતું, પરંતુ આ ગેરરીતિ અટકાવવાના યુનિટનો સભ્ય જ કૌભાંડી નીકળ્યો। ગરીબ વિદ્યાર્થીઓને પણ સારું શિક્ષણ મળી રહે તે માટે સંસ્થાઓમાં શિક્ષણનો હક મળે તે માટે થઈને સરકારે આરટીઈ લાવી, પરંતુ અહીં પણ લેભાગુ શ્રીમંતો પોતાને કાગળ પર ગરીબ બતાવી ખરા ગરીબોનો હક છીનવી રહ્યા છે। રાજ્યમાં ફરી એક વખત આરટીઈ હેઠળ બોગસ એડમિશનનો પર્દાફાશ થયો છે। જી હા, સુરતમાં બંગલામાં રહેનારા, સમયાંતરે વિદેશ પ્રવાસ કરનારા અને વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરનારા એવા વાલીઓ ઝડપાયા છે કે જેમણે પોતાને ગરીબ બતાવી આરટીઈ હેઠળ બાળકોના એડમિશન કરાવ્યા છે। આવા 100 જેટલા વિદ્યાર્થીઓનો ખુલાસો થતાં તેમના એડમિશન રદ કરવામાં આવ્યા છે। ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ વર્ષે 7થી વધુ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે। આરટી હેઠળ પ્રવેશ મેળવનારા વાલીઓનું હિયરિંગ કરીને આ નિર્ણય લેવાયો છે। કેટલીક સ્કૂલોની ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓની ઇન્કમ ટેક્સ ડિટેલ, બેંક અને ઘર સહિતની તપાસ કરતા શ્રીમંત ગરીબો ઝડપાઈ ગયા છે। શિક્ષણ જાણે કે કમાણી કરવાનો ધંધો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, જેનો સંદેશ ન્યૂઝે ગઈકાલે ખુલાસો કર્યો હતો, જે બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે। શું શિક્ષણ એક વેપાર છે? આ પ્રશ્ન એટલે કારણ કે શિક્ષણના નામે કેવી રીતે કટકી કરવી તેના જ કાવતરા ચાલતા હોય છે, અને આવા જ એક કાંડનો સંદેશ ન્યૂઝે ગઈકાલે ખુલાસો કર્યો હતો, જે બાદ તંત્ર સફાળું જાગ્યું છે। સંદેશ ન્યૂઝે બતાવેલા અહેવાલમાં દીકરીઓ પાસેથી ફીના નામે રૂપિયા પડાવતી સ્કૂલોનો ખુલાસો કરવામાં આવ્યો હતો, જેમાં આજે જિલ્લા શિક્ષણાધિકારીએ આખરે કાર્યવાહી કરી છે અને આ તમામ સ્કૂલોને શોકોઝ નોટિસ ફટકારી 2 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે। દીકરીઓને ફી માફી હોવા છતાં નિયમો નેવે મૂકીને ઉઘરાણું કરવામાં આવતું હતું, જેમાં પાંડેસરાની બીજી મિશ્રા સ્કૂલ, સેન્ટ એન્ડ્રુસ સ્કૂલ, સનફ્લાવર પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે। ડીઈઓએ ત્રણેય શાળાના સંચાલકોને રૂબરૂ બોલાવી સ્કૂલની માન્યતા કેમ રદ ના કરાવી તે મુદ્દે ખુલાસો માંગ્યો છે અને 2 દિવસમાં લેખિત ખુલાસો આપવા માટે અલ્ટિમેટમ આપ્યું છે। ગેરકાયદે ઉઘરાણા મામલે શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત છે। ગાંધીનગર શિક્ષણ બોર્ડની કચેરીએ પણ આ મામલે ગંભીર નોંધ લીધી છે। કોણ કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે? હા, કાગળ પર ચોક્કસ છે, પરંતુ જમીની ધોરણે તો વાસ્તવિકતા કંઈક અલગ જ છે। એક વિડીયો દેખાડવો છે તમને, એ જોઈ આપ બધું સમજી જશો। દારૂબંધીના કાયદાનું કડક પાલન કરવાના દાવા કરતી ગુજરાત પોલીસ માટે લપડાક સમાન વિડીયો માંડવીથી સામે આવ્યો છે। ગુજરાત પોલીસ દારૂબંધીનો કડક અમલ કરાવતી હોવાની ગુલબાંગો પોકારે છે, પરંતુ જરા જુઓ આ વિડીયો। ભાઈ આવી જાઓ, માંડવી બીચ આવે ને દારૂ ન પીધો તો શું કર્યો? આવી જાઓ, દારૂ લો, દારૂ લો।
પીધો તો શું કર્યો? આવી જાઓ, દારૂ લ્યો. સાંભળ્યું ને, ખુલ્લેઆમ દારૂની ઓફર થઈ રહી છે. આ વિડીયો ગુજરાતનો જ છે હો. માંડવીના દરિયા કિનારે એક શખ્સ જાહેરમાં દારૂની બોટલો લઈને ઊભો છે અને જોર જોરથી બૂમો પાડી લોકોને દારૂ પીવા આવકારી રહ્યો છે. જોઈને લાગે છે કે આ શખ્સને પોલીસના કડક કાયદાના દાવાની કોઈ અસર હોય. આ વિડીયો પોલીસ પર તમાચા સમાન છે. 31st આવી રહી છે અને દારૂની રેલમછેલ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે જોવાનું રહ્યું પોલીસ દારૂબંધીના કાયદાનું પાલન કરાવવામાં કેટલી સફળ થાય છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર તેમના પૂર્વ બોડીગાર્ડ અને ભાજપ નેતા અસીમ અરુણે તેમની સાદગી ઉજાગર કરતો એક કિસ્સો વાગોળ્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ તમામ નેતાઓ અત્યારે તેમની સાથેના પોતાના સંસ્મરણો વાગોળી રહ્યા છે. ત્યારે ભાજપના જ એક નેતા અને ઉત્તર પ્રદેશમાં મંત્રી અને 3 વર્ષ મનમોહન સિંહના બોડીગાર્ડ રહેલા અસીમ અરુણે કહેલા શબ્દો મનમોહન સિંહના સરળ સ્વભાવનો પરિચય આપે છે. મનમોહન સિંહ સાથેનો ફોટો તેમણે પોસ્ટ કર્યો અને કહ્યું કે પોતાની કાર મારુતિ 800 સામે જ તેઓ તાકી રહેતા, જાણે પોતાને યાદ કરાવતા હોય કે હું મધ્યમ વર્ગીય માણસ છું. કરોડોની ગાડી પીએમ માટે છે, મારા માટે નહીં. जी के पास एक ही गाड़ी थी, सफेद रंग की एक मारुति 800 थी, जो कि पीएम हाउस में खड़ी रहती थी, जहाँ पे बाकी पूरा कारकेड होता था उसी के पीछे वो भी खड़ी रहती थी. जब नए नए पीएम बने मनमोहन सिंह जी तो बहुत असहज महसूस करते थे BMW में बैठने में. बोलते थे कि नहीं मुझे इसमें मत बैठाया करो, मुझे पसंद नहीं है, ये बहुत महंगी गाड़ी है. तो मैं समझाता था उनको कि सर ये महंगी तो गाड़ी है लेकिन आपके वैभव ऐश्वर्य के लिए नहीं ली गई है. ये गाड़ी इसलिए ली गई है कि इसके सिक्योरिटी फीचर्स बहुत अच्छे हैं, आपके प्रोटेक्शन के लिए ज़रूरी है, आप देश के प्राइम मिनिस्टर हैं. तो फिर वो स्वीकार लिया उन्होंने. खैर उस गाड़ी में जिसमें हम बैठाते थे वो बैठ जाते थे, मान जाते थे, लेकिन साथ साथ हमेशा इस बात को याद करते थे कि मेरी गाड़ी ये मारुति 800 है. પંજાબમાં એમએસપીને લઈને આંદોલન પર બેસેલા ભૂખ હડતાળ કરી રહેલા ડલ્લેવાલની તબિયતને લઈને સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે ડલ્લેવાલને આપવામાં આવતી તબીબી સહાય ચાલુ રાખવી જોઈએ. એવું લાગે છે કે પંજાબ સરકાર આ કરી રહી નથી. પંજાબ સરકાર આવતીકાલે રિપોર્ટ રજૂ કરે. કોર્ટ પંજાબના મુખ્ય સચિવ વિરુદ્ધ અરજી પર સુનાવણી કરી રહી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે કહ્યું, જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તો તેની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ. કોઈનો જીવ જોખમમાં છે, પંજાબ સરકારે તેને ગંભીરતાથી લેવું પડશે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે અમે આવતીકાલે સુનાવણી દરમિયાન વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જગજીત ડલ્લેવાલ સાથે પણ વાત કરીશું. તે પછી કોઈ ઓર્ડર આપશે. કોર્ટની પ્રથમ પ્રાથમિકતા તેનું જીવન છે. ડલ્લેવાલ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપવા માટે કાયદાની માંગ કરી રહ્યા છે. જગજીત ડલ્લેવાલ 32 દિવસથી આ મરણાંત ઉપવાસ પર છે. પહેલાં તેણે ખાવાનું બંધ કરી દીધું હતું. હવે તે પાણી પણ પીતા નથી. પાણી પીધા બાદ તેમને ઉલટી થાય છે. તેમના સાથીઓએ જણાવ્યું કે તેમનું બ્લડ પ્રેશર 59 થઈ ગયું છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન બાદ હવે તેમને સન્માન આપવા માટે અલગ અલગ માંગણીઓ ઉઠી રહી છે. દિલ્હીમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસ મુખ્યાલય પર મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓની હાજરીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવાઈ, જેમાં કોંગ્રેસ નેતાઓએ ચર્ચા કરી કે પૂર્વ પ્રધાનમંત્રીને તેમના કદ અનુસાર અંતિમ સંસ્કાર અને સ્મારક માટે યોગ્ય જગ્યા આપવામાં આવે. તેના માટે પરિવાર સરકાર સાથે વાતચીત કરી રહ્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ તેના માટે કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો છે કે પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરાય કે જ્યાં તેમનું સ્મારક બનાવી શકાય. આવતીકાલે દિલ્હીમાં શક્તિ સ્થળ પાસે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ મનમોહન સિંહને મહાન અર્થશાસ્ત્રી અને ઈમાનદાર નેતા ગણાવતા તેમને ભારત રત્ન આપવાની માંગ કરી છે. આપ નેતા સંજય સિંહે કહ્યું કે તેઓ ભારત રત્નના હકદાર છે. મનમોહન સિંહ આધુનિક ભારતના અર્થતંત્રના શિલ્પી માનવામાં આવે છે, કારણ કે 1991માં નરસિમ્હા રાવની સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા સુધારામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી અને એના જ કારણે અનેક બેડીઓમાં જકડાયેલું ભારતનું અર્થતંત્ર ઉદારીકરણ તરફ આગળ વધ્યું હતું. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહે ગુરુવાર રાત્રે અંતિમ શ્વાસ લીધા. આજે દેશના તમામ દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી.
દેશના આર્થિક સુધારાના શિલ્પી અને 2 ટર્મ સુધી પ્રધાનમંત્રી રહેનાર મનમોહન સિંહને આજે સૌ કોઈ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આજે તેમના નશ્વર દેહને તેમના આવાસ ખાતે રાખવામાં આવ્યો, જ્યાં દેશના અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહે તેમના આવાસે જઈ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારને સાંત્વના પાઠવી. પીએમ મોદીએ કહ્યું કે તેમની વિનમ્રતા અને બુદ્ધિમત્તા હંમેશા જોવા મળતી. તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ પણ ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે મેં મારા માર્ગદર્શક ગુમાવ્યા છે. તો પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડાએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપતા તેમના કાર્યોને યાદ કર્યા. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પણ પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી શોક પ્રસ્તાવ પસાર કરાયો. કેન્દ્ર સરકારે 7 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો અને તમામ સરકારી કાર્યક્રમો રદ કર્યા છે. આવતીકાલે તેમના નશ્વર દેહને કોંગ્રેસ મુખ્યાલય ખાતે અંતિમ દર્શન માટે લઈ જવાશે અને સવારે 9:30 કલાકની આસપાસ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.